મોટો ફટકો, વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ મચી ગઈ છે। આપ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસમાં પણ એક ચાલુ ધારાસભ્ય રાજીનામું આપતાની સાથે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે। ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। તો વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 16 થઈ ગયું છે। એવી ચર્ચા થઈ રહી છે કે ચિરાગ પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે। ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલના સૂર બદલાયા છે અને તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાડ્યા છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાનો જનધાર ગુમાવી રહી છે, કારણ કે કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ સાવ અલગ છે। કોંગ્રેસનું બોલવાનું કંઈક અને કરવાનું કંઈક એવું કામ છે। આ માનસિકતા ભર્યા વાતાવરણમાં વધારે સમય રહી ના શકાય, એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારમાં લોકોની લાગણી અને ભાવનાઓને માન આપીને મેં રાજીનામું આપી દીધું છે। આ બાબતે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો। ધન્યવાદ।